આજના આધુનિક યુગમાં લગ્નમાં થતા ખોટા ખર્ચાઓને રોકવા માટે અને કુરિવાજોને સમાજમાંથી સમાપ્ત કરવા માટે સમસ્ત પટણી સમાજ વેરાવળ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ, જેમાં 15 યુગલોએ નિકાહ પઢી નવા જીવનની શરૂઆત કરેલ હતી। આ તકે વેરાવળ પટણી સમાજના પ્રમુખ શ્રી અફઝલભાઈ પંજાએ જણાવ્યું હતું કે લગ્નમાં થતા ખોટા ખર્ચના કારણે વ્યક્તિ આર્થિક અને સામાજિક રીતે બરબાદ થાય છે, જેથી આ બિનજરૂરી ખર્ચ અટકાવી આ નાણાંનો ઉપયોગ બાળકોના શિક્ષણ પાછળ અને પોતાનું સાંસારિક જીવન કોઈ પણ પ્રકારના આર્થિક બોજ વગર પસાર કરી શકે તે હેતુથી વેરાવળ પટણી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરેલ હતું। આ સમૂહ લગ્નમાં અંદાજિત 2.5 લાખથી વધુનું કરિયાવર, જેમાં ફર્નિચર સહિત 35થી વધુ ઘર વપરાશની વસ્તુઓ દીકરીઓને આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સોમનાથના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા, જયકરભાઈ ચોટાઈ, અશોકભાઈ ગદા, જયદેવભાઈ જાની, કરશનભાઈ બારડ, સાગરપુત્ર ફાઉન્ડેશનના જગદીશભાઈ ફોફંડી, લખમભાઈ ભેંસલા, દામજીભાઈ ભેંસલા, તુલસીભાઈ ગોહેલ, નગરસેવક બાદલ હુંબલ, બીજુભાઈ બારડ, પ્રકાશભાઈ તન્ના, ઉદ્યોગપતિ સાજિદભાઈ સન, સોયબ વિનસર, ઇસ્માઇલ અલાના તેમજ નગર સેવકો, જુદા જુદા સમાજના પટેલો, વેપારી એસોસિએશનના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી રહી કાર્યક્રમને સફળ બનાવવા પટણી સમાજના ઉપપ્રમુખ ગુલામ ખાન, હાજી અયુબ, મુસ્તાકભાઈ અજમેરી, યાસીનભાઈ ચૌહાણ, પટણી વેલફેર કારોબારી અને મદદગારના સાથીઓએ ખૂબ જહેમત ઉઠાવેલ હોવાનું જાણવા મળેલ છે।